આજે તો જવું પડ્યું ચાલતા ચાલતા, આગળ જોતા જાવ શું થયું. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. નાઈ ધોઈને થઈ ગયો ફ્રેશ ને વાગી ગયા 10 અને નીકળી ગયો સીધો ખોડિયાર જયંતિના મંદિર. મતલબ ખોડિયાર જયંતિ છે આજે, એટલે આજ ખોડિયાર માના મંદિરે સવારમાં નીકળી ગયો. ખોડિયાર મંદિરેથી આવી ગયો, દર્શન કરીને ઘરે અને વાળ સેટ કરીને કાન. આમ જો આ બિસ્કિટ કોણ ખાય છે? કાજુ બિસ્કિટ છે ભાઈ, આપણા તો વાલા અને આપણે ખાઈએ એટલે. ને ઉદો આવી ગયો તો ઘરે ને, એનો બર્થડે કાલ હતો ને આપી ચોકલેટ આપણને આજે, અને કાળોને હું લબડાવતો હતો, લે ચોકલેટ લે ચોકલેટ. તો કાલે હું ને ઉદો પાછા નીકળી ગયા સીધા ઇડલી ખાવા માટે, કેમ કે આજ તો નીકળી ગયા હાલીને, કેમ કે આપણી પાસે છે નહીં ગાડી, એટલા માટે. તો મેં ઉદા લીધી ઇડલી ખાઈ લીધું ને ઘરે આવી ગયો. અને ખોડિયાર જયંતિ હારે લેતા હોય તો ને, ખોડિયાર મને હાર પહેરાવી દીધો છે અને વાગી ગયા હતા, દર્શને કરી લીધા અને વાગી ગયા જુઓ 12:30. અને અત્યારે જોતો તો હું મિસ્ટર ઇન્ડિયન એકના વિડીયોને લઈ લીધા, સેવ મમરાને ખાવા મળ્યો અને વાગી ગયા 2 અને જમવાનું થઈ ગયું હતું. તો જમી લીધું અને જમીન મને આવતી હતી સીધી ઊંઘ. તો આપણે સુઈ ગયા ગોદડું તાબડો એટલે ગોદડુંની, અને વાગી ગયા 6:30 જેવું થઈ ગયું ને. ખોડિયારમાં દર્શન કરી લીધા ને. આજે બનાવી હતી આપણે ઘરે બનાવી હતી લાપસી, અને અત્યારે તો થઈ ગયો તો આરતી કરવાનો સમય, તો કરી નાખી આરતી. અને હું કરતો તો ડિસ્કો, હું કામ ખબર છે, એક આવે છે સરપ્રાઈઝ, અને શ્રીફળ વધારી નાખું અને જમી લીધું છે ને. આ બ્લોગ ફૂલ જોઈએ તો વહી જાઓ મારી ચેનલ પર.